સતલાણામાં કોંગ્રેસનો ઝંઝાવાતથી ચૂંટણી પ્રચાર. પ્રદેશ મહામંત્રીના નેતૃત્વમાં આગેવાનોએ આગામી ગામ ખૂંદ્યા. સતલાણામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે સતલાણા તાલુકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. સતલાણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો પર કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ કમર કસી છે અને ગામે ગામ ફરીને લોકસંપર્ક તેજ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મુકેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સતલાણા પંથકમાં સઘન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેઓ સ્થાનિક આગેવાનો સાથે તાલુકામાં ગામે ગામ ખૂંદી રહ્યા છે અને ભાજપને આડે હાથ લીધી હતી. સતલાણા ટીમ્બા સુદાસના જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે સુદાસના જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન જગાજી ઠાકોર તેમજ તાલુકા પંચાયતની વિવિધ સીટોના ઉમેદવારોની તરફેણમાં વધુમાં વધુ મતદાન કરવા માટે ગ્રામજનોને આહવાન કરવામાં આવી રહ્યું છે. આ લોકસંપર્ક કાર્યક્રમો સતલાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ પરમાર, પૂર્વ તાલુકા પ્રમુખ જગાજી ઠાકોર અને અગ્રણી ભીખાભાઈ ચૌધરી સહિતના ઘણા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના આ ડોર ટુ ડોર પ્રચાર અને લોકસંપર્ક અભિયાનને ઠેર ઠેર પ્રજાજનોનો ભારે આવકાર અને સમર્થન મળી રહ્યું છે. ગામડાઓમાં મળી રહેલા હકારાત્મક પ્રતિસાદ અને લોકોના ઉત્સાહને જોતા કોંગ્રેસના અગ્રણીઓએ પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ સતલાણા તાલુકા પંચાયત બનાવશે. આ અંગે વધુમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ દેસાઈએ નિવેદન આપ્યું હતું કે આજે સવારથી 8 વાગ્યાથી સતલાણા તાલુકાના ગામડામાં પ્રવાસ ચાલુ થયો છે. એમાં ઠેર ઠેર દરેક ગામમાં જોરદાર ઉમળકા બે સભાઓ થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી તરફ પવન ફૂંકાઈ રહ્યો છે. આ વખતે લોકોએ નક્કી કર્યું છે કે પરિવર્તન કરવું. એના પાછળનું કારણ એ કે રાજસ્થાનમાં ગેસનો બાટલો 450 મળતો હોય અને ગુજરાતમાં 1100 કેમ? તો મેં પ્રજાને કહ્યું છે, મતદાન કહ્યું છે, જો તમારો બાટલો 450 જોઈતો હોય તો તાલુકા જિલ્લા પંચાયત સત્તા કોંગ્રેસ લાવો તો તમને 29 તારીખે બાટલો 450 ભાજપ પર આપશે. એવી જ રીતે બિહારની અંદર 10,000 રૂપિયા મહિલાના ખાતામાં નાખ્યા. તમે ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતનો સત્તા કોંગ્રેસ લાવો તો તમારા મહિલાના ખાતામાં 20,000 રૂપિયા ભાજપ નાખશે. એ પ્રકારનો પ્રચાર કર્યો છે. એને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતોના મુદ્દાઓ છે, મહિલાઓના મુદ્દાઓ છે, યુવાનોના મુદ્દાઓ છે અને ભ્રષ્ટાચારના વ્યાપક મુદ્દાઓ છે. ટીમ્બાનો ડુંગર જાહેરાતને આપી દીધો છે, એ મોટો ભ્રષ્ટાચાર થયો છે, એ પણ મુદ્દો છે. તો સતલાણા તાલુકાની અંદર આ વખતે કોંગ્રેસનો પવન ફૂંકાઈ રહ્યો છે અને તાલુકા પંચાયત કોંગ્રેસી બનશે અને 3 જિલ્લા પંચાયત કોંગ્રેસી જીતશે. એ પ્રકારનો માહોલ બને છે.